વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને ફાફડા કેવી રીતે ઘરે બનાવવા એની રેસીપી આપવાની છું. તો એની માટે મેં 1 કપ ચણાનો લોટ લઈ લીધો છે, 1/3 કપ પાણી લઈ લીધું છે, 2 ટેબલ સ્પૂન મેં તેલ લઈ લીધું છે, હાફ ટીસ્પૂન મેં અજમો લઈ લીધો છે, એના 1/4 ટીસ્પૂન મેં નમક એઝ પર ટેસ્ટ લઈ લીધું છે, મેં પાપડ ખાર લીધો છે, હાફ ટીસ્પૂન. હવે અને પછી એનો સંભારો પણ કેવી રીતે બનાવવો એ પણ મેં રાખી દીધું છે. અહીંયા આગળ પપૈયાનું મેં ખમણી નાખ્યું છે. એની સાથે મેં મોળા મરચાં લઈ લીધા છે. આમાં મેં રાઈ લીધી છે, મીઠું છે, લીંબુનો રસ છે, હળદર છે અને આ સાકર છે. અને આ ખાસ ફાફડા માટેનો પાટલો છે. તો આપણે હવે હું અહીંયા આગળ ગેસ ચાલુ કરી દઉં છું અને સૌપ્રથમ હું ફાફડાનો લોટ તો સૌપ્રથમ આપણે ફાફડાનો લોટ તૈયાર કરશું અને પછી એને આ પાટલા પર ઘસીને એને તળશું. મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આમાં મેં 1 કપ લોટ લઈ લીધો છે. એમાં હું હમણાં પહેલાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશ, મીઠું અને પાપડ ખાર નાખી અને એનો લોટ બાંધીશ. અને આપણે આને અજમો આવી રીતે હાથેથી થોડો ભૂક્કો કરીને નાખશું. મેં હમણાં 1 ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે, પછી જરૂરત પ્રમાણે નાખીશ. અને આમાં મેં હાફ ટીસ્પૂન જેટલું મીઠું તૈયાર કર્યું છે, પણ આપણા સ્વાદ પ્રમાણે હું આમાં મીઠું નાખીશ. આમાં હાફ ટીસ્પૂન જેટલો આ પાપડ ખાર છે. તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો, પણ પાપડ ખારથી રિઝલ્ટ વધારે સરસ આવે છે. અત્યારે હું એનાથી અડધો જ પહેલાં પાપડ ખાર નાખીશ. મેં આમાં હાફ ટીસ્પૂન જેટલો પાપડ ખાર નાખ્યો છે. આપણે આમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખવાથી જ આ બધું મુઠ્ઠી પડતું થઈ ગયું છે. હવે આપણે આમાં બીજું ટેબલ સ્પૂન તેલ નાખવાની જરૂરત નથી. તો એને થોડુંક આપણે કૂણવવામાં લેશું. અત્યારે આ પાણીની મદદથી હું એનો લોટ બાંધીશ અને પછી તમને હું દેખાડીશ કે મેં કેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. આ તમે જોઈ શકો છો, આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે હું જરાક અમસ્તું તેલ લઈ અને એનાથી તેલ વડે એને કૂણવી લઈશ. તમે જોઈ શકો છો, આ પાટલો સ્પેશિયલી ફાફડા માટે જ છે. તો અહીંયા આગળ મેં તેલથી થોડું ગ્રીસ કરી લીધું છે. હવે હું આના હથેળીની વજન આપી અને ફાફડા પાથરીશ. મેં આવું લાંબુ કરી લીધું છે. હવે હું આની ઉપર ફાફડા વજન આપીને પાડીશ અને આ તેલ લગભગ થઈ ગયું છે, તો એમાં હું તળી લઈશ. તમે જોઈ શકો છો, આમાં એકદમ પતલા મેં ફાફડા પાથર્યા છે. હવે હું આને તળી લઈશ. આ તમે જોઈ શકો છો, આ મેં ફાફડા આમાં લાંબા મેં વણી નાખ્યા છે આ પાટલા ઉપર અને હવે મેં તળવા માટે નાખી દીધા છે. હું એને ધીમા તાપે તળીશ. અને આવી જ રીતે હું બધા જ આનાથી લાંબા આવા વણી લઈશ આ પાટલા ઉપર.
એક મિનિટ આવો ને. આપી દઉં મફત. હા આપી દો આપી દો. અંગૂર પણ કાપી લઈ લઉં. લઈ લે લઈ લે. નિકુલ લઈ જા.
તમે જોઈ શકો છો આપણા આ ફાફડા હું આની ઉપર વણીને કરું છું, જેથી તમને હાથેથી ન ફાવે તો પણ આ પાટલા ઉપર મેં લાંબા બધા આવી રીતે ગુણના કરી અને જરાકમાં તેલમાં બોળી અને લાંબુ મેં તળી લીધું છે હલકા હાથે. પતલું મેં વણ્યું છે અને તમે જોઈ શકો છો આપણા આ ઇઝીલી ઉખડી જાય છે. આ તમે જોઈ શકો છો આપણે ઇઝીલી એકદમ તમે જોઈ શકો છો આપણા બધા જ ફાફડા તળાઈને રેડી થઈ ગયા છે. હવે હું આ તેલમાં તેલ કાઢી અને એમાં સંભારો વઘારી દઈશ. આમાં આપણે 1 ટેબલ સ્પૂન આમાં આ 1 ટેબલ સ્પૂન મેં તેલ લઈ લીધું છે. એમાં મેં રાઈ નાખી છે. હવે રાઈ ફૂટે એટલે એમાં હું આ મરચાં નાખી દઈશ. મરચાં રાઈ ફૂટી ગઈ છે તો એમાં હું મરચાં નાખી દઈશ. હવે હું મરચાંને જરાક વાર માટે મેં આમાં સાવ મોળા મરચાં લીધા છે. હવે આમાં હું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. આમાં હું પપૈયાના ખમણ અને મરચાં બંને ભાગનું મીઠું નાખી દઉં છું. આમાં મેં 1 ટીસ્પૂન જેટલી હળદર નાખી છે. હવે હું આને એકદમ સાતળવા દઈશ. આપણા મરચાં સતળાઈ ગયા છે. હવે હું એમાં આ 1 ટેબલ સ્પૂન જેટલી સાકર નાખીશ. સાકર બિલકુલ ઓપ્શન છે, તમે નથી ખાતા તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને હું એમાં જ મેં અડધું લીંબુનો રસ કાઢીને રાખેલો એ નાખીશ. અને એમાં હું પપૈયાનું ખમણ નાખી દઈશ. હવે એને આ જરાક અમસ્તું પાણી નાખી અને ચડવા દઈશ, જેનાથી આપણું આ પપૈયાનો સંભારો એકદમ સોફ્ટ અને સરસ થશે. તો તમે આ જોઈ શકો છો આપણો સંભારો એકદમ સરસ થઈ ગયો છે. એક રસ હવે આને ઉતારીને હું કોથમરીથી ગાર્નિશિંગ કરીશ. તો આ તમે જોઈ શકો છો આપણો આ સંભારો પપૈયાનો તૈયાર છે. આને હું કોથમરીથી ગાર્નિશિંગ કરું છું. તો આપણા આ ફાફડા અને એની સાથે સંભારો રેડી છે. તો આ જોઈ શકો છો આપણા ફાફડા સાથે આ સંભારો રેડી છે. જો તમને આવી રીતે હાથેથી લાંબા અને પાટલા પર નથી કરતા આવડતું તો મેં વણીને જ કરેલા છે. મેં આ વેલણથીની મદદથી જ લાંબા હલકા હાથે વણી નાખ્યા છે ને પછી તળી લીધા છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.